વાવ થરાદ જિલ્લાના લાખાણી તાલુકાના ચિત્રોડા ખાતે સરપંચ સંવાદ અને વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી તેમજ કુટીર તથા ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં શ્રેષ્ઠ વન કવચ તૈયાર કરનાર વિવિધ પંચાયતોના સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ મંત્રીઓ અને પદાધિકારીઓને વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ હાઈટેક નર્સરી અને વન કવચની મુલાકાત પણ લીધી હતી। કાર્યક્રમનો મુખ્ય હેતુ पर्यावरण जाळवणीमां जनभागीदारी વધારવાનો છે। આજથી 2000ની સાલ એટલે 25 વર્ષ પહેલા ફોરેસ્ટ દ્વારા અને ગ્રામ પંચાયતના જે તે સમયના સરપંચે પોતાના વિસ્તારમાં એટલે ગ્રામમાં પડેલી જગ્યા ની અંદર નીલગીરીનું વાવેતર કર્યું। 10 વર્ષની અંદર એ પંચાયતે 17 લાખ રૂપિયાની આવક કરી। આ જે કાર્યક્રમ હતો એ વિશે સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ પણ કર્યો અને બધા સરપંચોએ જે આ નર્સરી હાઈટેક નર્સરી બનાવી છે એની પણ સંપૂર્ણ માહિતી લીધી અને સંપૂર્ણ નર્સરી નિહાળી। મોટા પ્રમાણમાં દરેક જિલ્લા બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાંથી સરપંચશ્રીઓ આવ્યા હતા અને ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષારોપણનો વધુમાં વધુ વૃક્ષારોપણ કરે એવું આહવાન કરવામાં આવ્યું।